જય શ્રી રામ મિત્રો, શું કહે મજામાં જ છો? તો બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો સવારના વાગ્યા છે 3. સવારના કયો કે સાંજના 3 કયો 3 વાગ્યા છે. તો થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો જી હા મિત્રો, આજે આપણે જવાના છીએ દ્વારકા. તો આપણે નાઈને એકદમ રેડી થઈ ગયા છીએ અને આપણે રામાપીરના દર્શન પણ કરી લીધા છે. તો ફાઇનલી મિત્રો આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. હમણાં એક ભાઈબંધ આવે પછી આપણે નીકળી દ્વારકા. તો આપણે છે ને આ ગાડી લઈને જવાના છીએ દ્વારકા. તો છેલ્લે સુધી બને રહેજો, બહુ મજા આવશે. દ્વારકા જઈને તમને પણ દર્શન કરાવીશ. તો બી કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખંભાળિયાની આગળ. થોડોક નાસ્તો કરીને પછી આગળ નીકળી. અહીંથી કંઈક દ્વારકા 72 કિલોમીટર જેવું થાય છે. તો નાસ્તો કરીએ અને પછી આગળ નીકળી. તો બી કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે નીકળીએ આગળ. બી કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે દ્વારકાધીશના મંદિરે આવી ગયા છીએ. તો પહેલાં આપણે ગોમતીમાં સ્નાન કરી આવી અને પછી જઈએ દર્શન કરવા. અને તમને પણ ધજાના દર્શન કરાવું, કારણ કે અંદર ફોન લઈ જવાની મનાય છે. તો ધજાના દર્શન કરાવું. બી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ગોમતીમાં સ્નાન કરી લીધું છે. હવે આપણે અંદર દર્શન કરવા જઈએ એની પહેલાં હું તમને દર્શન કરાવું. તો જોવો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જાશું ક્યાં જવાના છે? ખરીદી કરવા માટે. તો હવે આપણે બજારમાં ખરીદી કરવા જવાના છીએ. તો બી કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે બજારમાંથી ખરીદી કરી લીધી છે અને હવે આપણે જવાનું છે રૂક્ષ્મણી માતાના મંદિરે. તો હવે આપણે જશું રૂક્ષ્મણી માતાના મંદિરે. તો છેલ્લે સુધી બનાવજો, મજા આવશે. તો માતાના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અંદર વિડીયો તમે મનાય છે એટલે આપણે અંદરનો વિડીયો તમને નહીં બતાવી શકીએ. તો આપણે દર્શન કરી આવી અને પછી મળીએ. તો આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આપણે લોકો જશું. હવે કેમનું જવાનું? ભડકેશ્વર મહાદેવ. તો હવે આપણે જશું ભડકેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે. અને મિત્રો અહીંયા પાણીના મોજા જેવો ખાલી દૂર દૂર સુધી નકરું પાણી એમ છે. પછી અહીંયા બધે પાણી જ છે જો. અને અહીંયા છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે અહીંયા મંદિરે જઈ દર્શન કરીએ. અને ફોન અલાઉડ હોય તો તમને પણ દર્શન કરાવીએ.
આપણે દર્શન કરી લીધા છે. અંદર ફોનની મનાઈ હતી, તમને દર્શન ના કરાવી શક્યો. હવે તમે થોડીક વાર સિનેમેટિક શોટ જોવો દરિયાનો. હવે અમે લોકો જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. એક જમી લઈ, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. તો જમી અને પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે લોકો જઈએ છીએ ગોપી તળાવ. તો છેલ્લે સુધી બન્યા રહ્યો છે. ચાલો ગોપી તળાવ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોપી તળાવે. તો ચાલો અંદર જાય અને તમને પણ બતાવું. તો મિત્રો ગોપી તળાવથી આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. આ જો કેવડી મોટી મૂર્તિ છે અને અહીંયા છે મંદિર. તો ચાલો અંદર જઈ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવું, કારણ કે અહીંયા ફોન અલાઉડ છે. તો ચાલો. તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે અને ટાઈમ પણ 6 વાગ્યા છે. તો હવે આપણે ડાયરેક્ટ નીકળશું ઘરે. તો આજના વ્લોગ માટે આટલું જ. ફટાફટ લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરી નાખજો. જલ્દીથી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.